નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીએ. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. પ્રાગપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. એલસીબીએ આ પોલીસ સ્ટેશનની હદમાં આવતા બરાયા ગામમાંથી 2 વખત માતબર રકમનો દારૂ પકડ્યો. આ ઉપરાંત એસએમસીએ ઓઇલ ચોરીનું કૌભાંડ પકડ્યું હતું. આ વચ્ચે હવે કુંદરોળી ગામમાં રહેતા વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. આ બાબતે પોલીસના જણાવ્યા પ્રમાણે કુંદરોળી પતરી રોડ પર પતરી સીમમાં બનાવ બન્યો હતો. હતભાગી 73 વર્ષીય અબ્દુલ્લા હુસેન પઠાણ પતરી સીમમાં હતા ત્યારે આરોપીઓ કુંદરોળી ગામના ઇમ્તિયાઝ કાસમ હાલેપોત્રા અને હરદીપસિંહ અજીતસિંહ સોઢા એક્ટિવા પર આવ્યા હતા અને કુંદરોળી ગામમાં ઘર પાસે વાહન રાખવા બાબતે હતભાગી અગાઉ આરોપીઓને ઠપકો આપ્યો હતો. તે બાબતનું મનદુખ રાખીને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો, જેથી હતભાગીને ગંભીર ઇજાઓ થવાથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે અકબર ખાન પઠાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવથી ચકચાર ફેલાઈ હતી. પ્રાગપર પોલીસે તપાસ હાથ ધરી છે. મુન્દ્રામાં ટી પોઈન્ટ સર્કલ ખાતે પરપ્રાંતીય યુવાનનું ખૂન કરવામાં આવ્યું હતું. આ બનાવમાં મુન્દ્રા પોલીસે વેશ પલટો કરીને બિહારથી આરોપીને દબોચી લીધો હતો. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ 5 દિવસ અગાઉ મુન્દ્રા પોલીસમાં ગુનો દાખલ થયો હતો, જેમાં મૂળ બિહારના પરપ્રાંતીય અખિલેશ કુમાર કુલેનારાયણની હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં આરોપી તારકેશ્વર શિવનારાયણ રાય બનાવને અંજામ આપીને ફરાર થયો હતો. મુન્દ્રા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. દરમિયાન જાણવા મળ્યું કે આરોપી વતન ભાગી ગયો છે, જેથી ટીમ બિહાર રાજ્યના ડુમરિયા ગામ ખાતે ગઈ હતી. પીએસઆઈ તેમજ ડી સ્ટાફ સહિતના ડુમરિયા ગામ ખાતે પહોંચ્યા હતા અને આરોપી તારકેશ્વરને દબોચી લીધો હતો. આરોપી મૂળ બિહારનો અને હાલે મુન્દ્રામાં ટી પોઈન્ટ સર્કલ પાસે રહેતો હતો. મુન્દ્રા પોલીસે આરોપીનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે. પૂરો કચ્છ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ અભિયાન અંતર્ગત પૂરો કચ્છ એસઓજીએ વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી હતી. અંજારના શાંતિધામ 1 સોસાયટી ખાતે હનુમાન ચોક નજીક વોચ ગોઠવી રેડ કરવામાં આવી હતી. દરમિયાન મુકેશ પાંચવાભાઈ વાલ્મીકીને બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના કબજામાંથી 9.540 કિલોગ્રામ ગાંજો કિંમત ₹4,77,000 ઝડપી પાડ્યા હતા. સાથે એક મોબાઈલ ફોન, બાઇક તેમજ 17,000ની રોકડ મળી કુલ 5,48,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. સામખિયાળીના પટેલ રેસીડેન્સી વિસ્તારમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં કબાટના લોકર તોડી 9,40,000ની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી ગયા હતા, જે અંગે ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો મુજબ સામખિયાળીમાં લક્ષ્મી પેટ્રોલ પંપની પાછળ આવેલ પટેલ રેસીડેન્સીમાં રહેતા અને વર્કશોપ ચલાવતા શશાંક ધર્મપ્રકાશ શર્મા પોતાના કામ અર્થે બહાર ગયા હતા. આ સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમે બંધ મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરે ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ અંગે ભોગ બનનારે પરિવાર સાથે શોધખોળ કર્યા બાદ આખરે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે અંગે તપાસ હાથ ધરાઈ છે. કચ્છના પ્રવેશદ્વાર સમાન આડેસર ખાતે લાખો રૂપિયાની સરકારી જમીન પચાવી પાડીને ત્યાં પાકા દબાણ ઉભા કરનાર નામચીન ગુનેગાર અમીર અયુબ હિંગોરજા સામે કાર્યવાહી કરાઈ હતી. આ હિસ્ટ્રી સીટર સામે ભૂતકાળમાં રાપર અને આડેસર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ તેમજ પ્રોહિબિશન અને અકસ્માત સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. લાંબા સમયથી કાયદાના આડંબરે રહીને સરકારી મિલકત પર જમાવેલો તેનો ગેરકાયદે કબજો આખરે તંત્રે તોડી પાડ્યો છે. આડેસર ખાતે યોજાયેલી આ ડિમોલેશનની કામગીરી દરમિયાન પોલીસ કાફલો અને મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી જમીન પર ખડકી દેવાયેલા આ ગેરકાયદેસર બાંધકામો પર જેસીબી ફેરવી કરોડોની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. તંત્રની આ આકરી કાર્યવાહીથી પંથકના ભૂમાફિયાઓ અને સામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણીના અધ્યક્ષસ્થાને એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં તાલુકા પંચાયતની 2 મહત્વની સમિતિઓના ચેરમેનોની વિધિવત વરણી કરાઈ હતી. આ બેઠકમાં સૌ સભ્યોના સમર્થનથી કારોબારી સમિતિના ચેરમેન પદે કુલદીપસિંહ દાદુભાઈ જાડેજા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે વાલુબેન બડગાની બિનહરીફ વરણી કરાઈ હતી.
નવનિયુક્ત કારોબારી ચેરમેન કુલદીપસિંહ જાડેજા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વાલુબેને સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યા બાદ પ્રમુખ અને પક્ષના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહામંત્રીઓ હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી અને ધવલભાઈ આચાર્ય સહિતના પદાધિકારીઓ માર્ગદર્શન હેઠળ તાલુકાના તમામ સભ્યોને સાથે રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક વિકાસલક્ષી કાર્યો કરવાની નેમ વ્યક્ત કરી હતી. આ વિશેષ બેઠક દરમિયાન તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાધાબેન વરચંદ, શાસક પક્ષના નેતા ભરત રાઠોડ અને દંડક મોંઘીબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સંગઠનના અગ્રણીઓ અને હોદ્દેદારો સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહીને નવનિયુક્ત ચેરમેનોને અભિનંદન પાઠવ્યા હતા. અમારી તાલુકા પંચાયત કચેરી અમારા પ્રમુખ શ્રી લક્ષ્મીબેન ખેતાણીના અધ્યક્ષ સ્થાને આજે કારોબારી સમિતિ તથા ન્યાય સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં મુખ્ય મુદ્દો કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી બાબતે મુદ્દો હતો. તો એ આજે મીટિંગ સમાપ્ત થઈ ગઈ છે. તે ત્યાર દરમિયાન કારોબારીના ચેરમેન પદે સૌ કોઈના ટેકાથી આજે મારી વરણી થવામાં આવી છે. તે બદલ હું પ્રમુખશ્રી અને સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું. તેમજ ન્યાય સમિતિના ચેરમેન પદ ઉપર અમારા સાથી બેન શ્રી વાલુબેન ભરતભાઈ બળગા તેઓની બિનહરીફ તરીકે વરણી થવામાં આવેલ છે. તો તેમને પણ હું અભિનંદન આપું છું. આભાર. આજ અમારી વરણી થઈ છે. આજથી સત્તાવાર રીતે અમને અહીંયાથી આ ચાર્જ સોંપવામાં આવ્યો છે. તો હવે જેમ બને એમ સૌ કોઈને સાથે લઈને અમે અમારા અધ્યક્ષ લક્ષ્મીબેન તેમજ અમારા જિલ્લા સંગઠનના અમારા પ્રમુખ શ્રી દેવજીભાઈ, મહામંત્રી શ્રી હિતેશભાઈ, ભીમજીભાઈ, ધવલભાઈ સૌ કોઈના માર્ગદર્શન હેઠળ અમે વિકાસલક્ષી કાર્યો કરતા રહીશું અને આ અમારી ટર્મ દરમિયાન જેમ બને એમ સારા કાર્યો થતા રહેશે. સૌ કોઈને સાથે લઈને અમે કાર્યો કરતા રહીશું એવી અમને સૌને આશા છે. સૌ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીનું બહુ દિલથી શુભેચ્છા માનું છું ને હું આજે ન્યાય સમિતિ ભુજ તાલુકાની ચેરમેન પદ ઉપર મને જે હોદ્દો સોંપ્યો છે એ લોકો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું ને બળદિયા તાલુકા પંચાયત સીટ ઉપર મારી જંગી મતથી જીત થઈ હતી. તો બળદિયા, સેડાતા, સૂરજ પર સેનેટરી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મને એમનો કિંમતી મત આપીને મને વિજય કર્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર. વિકાસના કામો માટે જે આપણી હશે, જે કામો હશે એ આપણે તન મન ધનથી મારી રીતે જે થવાનું હશે એ બધું પૂરું કરી દઈશું. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ભુજ તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધાનું ભવ્ય આયોજન ભુજ ખાતે આરડી વરસાણી હાઈસ્કૂલ મુકામે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આ ખેલ મહોત્સવનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ભુજ તાલુકાની વિવિધ શાળાઓમાંથી અંદાજિત 50 જેટલી ટીમોના 600થી વધુ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 એમ 3 અલગ અલગ વય જૂથમાં ભાઈઓ અને બહેનોની ટીમોએ મેદાન પર પોતાનું ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને રમતગમતના તજજ્ઞોએ જણાવ્યું હતું કે સરકારશ્રીના આવા પ્લેટફોર્મ થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારના બાળકોને પોતાની ખેલ પ્રતિભા ઉજાગર કરવાની ઉત્તમ તક મળે છે. તાલુકા કક્ષાએ વિજેતા બનનારા અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓની જિલ્લા કક્ષાની ટીમ માટે પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ આ ખેલાડીઓ જિલ્લા કક્ષાએ વિવિધ રમતોની જેમ જ ખોખોમાં પણ પોતાની રમતનું પ્રદર્શન કરશે અને ત્યાંથી પસંદગી પામીને રાજ્ય કક્ષાએ રમશે. રાજ્ય કક્ષાના ઉત્કૃષ્ટ પરફોર્મન્સના આધારે આ ખેલાડીઓ ઓલ ઇન્ડિયા એટલે કે SGFI નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામશે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સુવર્ણ તક સમાન છે. આ ભવ્ય રમત ઉત્સવને પ્રોત્સાહિત કરવા અને ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અગ્રણીઓ અને રમત પ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ ખાતે વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા ખેલ પ્રેમીઓ અને વિવિધ શાળાઓના વ્યાયામ શિક્ષકોએ ખેલાડીઓનો ઉત્સાહ વધારી ખેલદિલીપૂર્વક મેચો નિહાળી હતી. માતૃશ્રી આરડી વરસાણી મુકામે SGFI સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ખોખો સ્પર્ધા તાલુકા કક્ષાનું આયોજન અત્રે કરવામાં આવેલું છે, જેની અંદર અંદાજિત 50 જેટલી ટીમો એટલે કે 601 જેટલા ખેલાડીઓ અંડર 14, અંડર 17 અને અંડર 19 અલગ અલગ વયજૂથના ભાઈઓ અને બહેનોની ટીમો અહીંયા રમવા માટે કે જેને ભુજ તાલુકામાંથી પધારેલ છે. બાળકોને જે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે આયોજન થાય છે કે એક રમવાની ને તક મળે
એના માટે થઈ અને સરકારશ્રી આપણે જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજન કરવામાં આવે તો ખેલાડીઓને એક તક રમવાની મળે અને તાલુકા કક્ષાએ વિજેતા થઈ અને તે સિલેક્શન થઈ અને જિલ્લા કક્ષાએ રમશે, જિલ્લા કક્ષાએ રમી અને એમાંથી સિલેક્ટ થઈ અને એના પોતાના પરફોર્મન્સ ઉપર રાજ્ય કક્ષાએ રમશે અને રાજ્યમાંથી ઓલ ઇન્ડિયા એટલે કે SGFI નેશનલ કક્ષાએ એમની પસંદગી થતી હોય છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મચ્છરજન્ય રોગો તેમજ મેલેરિયાના ફેલાવાને રોકવા માટે કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક સ્તરે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોને આવરી લેવા માટે અલગ અલગ 2600 જેટલી ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા દરેક ઘર સુધી પહોંચીને સઘન હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાલમાં ચલાવવામાં આવી રહી છે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત માત્ર ઘરોમાં જ નહીં પરંતુ જ્યાં વધુ લોકો એકઠા થતા હોય તેવા જાહેર સ્થળો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેમાં શાળાઓ, મોટા વ્યાપારી કે રહેણાંક વિસ્તારો, ST વર્કશોપ જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોને આવરી લઈને મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે એન્ટી લાર્વલ એક્ટિવિટી અને સોર્સ ડિડક્શનની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે ગયા વર્ષના અનુભવો અને ડેટાના આધારે તંત્ર દ્વારા એક ચોક્કસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લાના એવા વિસ્તારો કે જ્યાં અગાઉના વર્ષોમાં વધુ પ્રમાણમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાઓ સામે આવી હતી તેમાં હોટસ્પોટ વિસ્તારોને ઓળખી કાઢવામાં આવ્યા છે. આગામી સમયમાં જેવો વરસાદ પડશે કે તરત જ આ તમામ વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની કામગીરી પણ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત હાલમાં ચાલી રહેલા નમો સ્વચ્છતા અભિયાન હેઠળ તમામ સરકારી સંસ્થાઓ અને સરકારી દવાખાનાઓમાં ખાસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ પરિસરોમાં રહેલો ભંગાર તેમજ ખુલ્લા રહેલા પાણીના ટાંકાઓનો નાશ કરીને સોર્સ રિડક્શનની મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી મચ્છરોને પેદા થતા જ અટકાવી શકાય. આરોગ્ય વિભાગની આ સક્રિયતાના કારણે આગામી સમયમાં મચ્છરજન્ય રોગોના કેસો નિયંત્રણમાં રાખી શકાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં અલગ અલગ 2600 જેટલી ટીમ બનાવી દરેક ગ્રામ્ય વિસ્તારે, શહેરી વિસ્તારમાં તમામ ઘરને આવરી લઈ હાઉસ ટુ હાઉસ સર્વે ચાલી રહ્યો છે અને તેમાં ખાસ કરીને શાળાઓ જે છે, પછી મોટી વિસ્તાર કે જ્યાં લોકો સમૂહ ભેગો થતો હોય છે, ST વર્કશોપ, આ તમામ એરિયાને કવર કરી અને ત્યાં એન્ટી લાર્વલ એક્ટિવિટી, સોર્સ રિડક્શન એક્ટિવિટી એ કાર્યરત કરવામાં આવેલ છે. અમે ગયા વર્ષના અનુભવે એક આખી સ્ટ્રેટેજી તૈયાર કરેલી છે કે ગયા વર્ષે જે જગ્યાએ વધારે પાણી ભરાયેલા હતા એ એરિયા આઈડેન્ટિફાઈ કરી જેવો વરસાદ પડે એટલે એમાં અમે જંતુનાશક દવા છંટકાવવાનું ચાલુ કરશું. ઉપરાંત ખાસ કરીને અત્યારે નમો સ્વચ્છતા જે અભિયાન ચાલી રહ્યું છે એમાં જેટલા સરકારી સંસ્થાઓ જે છે, સરકારી દવાખાનાઓ છે, એમાં ભંગાર, એમાં જે ટાંકાઓ જે છે ખુલ્લા, એ તમામનો નાશ કરી અને મેક્સિમમ સોર્સ રિડક્શનની કામગીરી અત્યારે હાથ ધરેલ છે.